રામ રામ સીતારામ હું નાગાજણ. આજના વિડીયોની અંદર હું તમને સમજાવીશ બે પ્રકારના ગિયરબોક્સ હોય છે, મેન્યુઅલ ગિયરબોક્સ અને ઓટોમેટિક ગિયરબોક્સ. આમાંથી કયો ગિયરબોક્સ સારો, કયો હાઈવે ઉપર સારો, કયો સિટીની અંદર ડ્રાઈવ કરવા માટે સારો, કયો ગિયરબોક્સવાળી કાર તમારે લેવી જોઈએ, એના વિશે આ વિડીયોની અંદર હું તમને સમજાવીશ. સૌથી પહેલાં તમારે સમજવાનું છે કે ગિયરબોક્સ જે તમને આ બે પ્રકારની જોવા મળે છે. મેન્યુઅલ ગિયરબોક્સ એટલે કે તમારે ક્લચ કરવો પડશે, ગિયર બદલવો પડશે. એક એક ગિયર તમને જોવા મળશે, પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, 5 ગિયર હોય, ઘણામાં 6 ગિયર તમને જોવા મળે છે. તો એવી રીતના ગિયર તમને અલગ અલગ જોવા મળે છે. ઓટોમેટિક ગિયરબોક્સની અંદર તમને શું જોવા મળે છે કે ઓટોમેટિક ગિયરબોક્સની અંદર તમને 3 પ્રકારના જ ગિયર જોવા મળે છે. તમારે ડ્રાઈવમાં રાખવી છે, તમારે પાર્કિંગમાં રાખવી છે, કે પછી તમારે રિવર્સમાં રાખવી છે, એ પ્રકારના 2-3 ગિયર જ તમને જોવા મળે છે. અને તમારે ગિયર વારંવાર ચેન્જ નથી કરવા પડતા. ક્લચ નીકળી જાય છે તમારી કારની અંદરથી, તમારે ક્લચ પણ નથી કરવું. તમારે એક પગ સાઈડમાં રાખી દેવાનો છે ડેડ પેડલ ઉપર, અને જે બે પગ ઉપર જે બ્રેક અને જે માની લો કે તમે સ્કૂટી ચલાવો છો, સ્કૂટીમાં કઈ રીતના હોય છે એ ટાઈપનો સિસ્ટમ તમારે જોવા મળશે કે તમારે બ્રેક દબાવીને રાખવાની છે, કાર ચાલુ થઈ જાય, ડ્રાઇવિંગ મોડમાં નાખવાની છે. અને સીધી તમે ડાયરેક્ટલી જ તમે જ્યારે બ્રેક છોડશો ત્યારે તમારી કાર આગળ વધવા માંડશે, અને પછી લીવર દેહો એટલે એ પ્રમાણે આગળ વધશે. તો એ ટાઈપનો તમે સિસ્ટમ જોવા મળે છે એક ઓટોમેટિક ગિયરબોક્સની અંદર. પણ જે મેન્યુઅલ ગિયરબોક્સ છે એની પણ પોતાની મજા છે, ઓટોમેટિકની એની પોતાની મજા છે. ઘણી બધી લેડીઝ હોય તો એ ઓટોમેટિક ગિયરબોક્સને પસંદ કરતી હોય, વારંવાર ગિયર બદલવા કે એ બધું ઝંઝટને કારણે ઘણી બધી લેડીઝ કાર ચલાવતી હોય તો એ ઓટોમેટિક ગિયરબોક્સવાળી જ કાર લેતી હોય તો એ વધારે પસંદ કરતી હોય. હવે તમે લોકો જો સિટીની અંદર ડ્રાઈવ કરતા હોય, વધારે તમારે પોઈન્ટ A ટુ પોઈન્ટ B કાયમીનું સિટીમાં જ જે એકદમ ટ્રાફિકમાં જ ડ્રાઇવિંગ કરવાનું હોય તો સિમ્પલ તમે એક ઓટોમેટિક ગિયરબોક્સવાળી કારમાં જઈ શકો છો. કેમ કે એ બધું સારું હોય છે, વારંવાર ક્લચ નથી દબાવવો પડતો, તમારે કોઈ ઝંઝટ નથી, ખાલી બ્રેક અને તમારે એ જ કામ લેવામાં આવશે. અને એકદમ સરળ સિમ્પલ છે, કોઈ ગિયરમાં કે કંઈ બીજું ધ્યાન જ નથી દેવાનું, એટલે એ સિમ્પલ થઈ જશે અને ચલાવવામાં પણ બહુ મજા આવે છે. એક ઓટોમેટિક ગિયરબોક્સ તમે લઈ શકો છો. પણ જો તમે લોકો હાઈવેમાં જાઓ તો ઘણા બધા લોકો એવા હોય છે કે હાઈવે ઉપર પોતાને રીતે મેન્યુઅલી ગિયરબોક્સ ઘણા બધા પસંદ કરતા હોય છે. ઘણા બધા હાઈવે ઉપર એવા પણ લોકો હોય છે જે ઓટોમેટિક ગિયરબોક્સ પસંદ કરતા હોય કે કંઈ ગિયર બદલાવો નહીં, ખાલી લીવર જ દેવાનું અને મોરો જવા દેવાનું, એ ટાઈપનું સિસ્ટમ જ ઘણા બધા પસંદ કરતા હોય. મારું અહીંયા શું કહેવાનું છે કે ઘણા બધા લોકો એવા છે જે મેન્યુઅલ ગિયરબોક્સના લવર હશે, જેને એક એક ગિયરબોક્સ પોતાની રીતે, પોતાના હિસાબે, પોતાની કેલ્ક્યુલેશનને હિસાબે ગિયર પાડવો હોય તો એવા ઘણા બધા લોકો હોય છે. મેન્યુઅલ ગિયરબોક્સ જો તમે લોકો લ્યો તો એક સારી બાબત કહેવાય, કેમ કે તમે તમારી રીતના એક તમને ખબર પડે કે કેટલા આરપીએમ ઉપર તમારે કારને કયા ગિયરબોક્સ ઉપર કયા ગિયર ઉપર તમારે નાખવી છે, કે કઈ રીતના તમારે કારને કયા ગિયર ઉપર ચલાવવી છે, એ તમને ખ્યાલ આવે, તમને ખબર પડે. અને એ વધુ તમારો મગજ એક રીતે કહીએ ને કે એક્ટિવ રહેવાનો પ્રયત્ન કરે છે. તો એ એક સારી બાબત કહેવાય. કાર તમે લોકો પહેલી વાર શીખતા હોય તો પણ તમારે એક મેન્યુઅલ ગિયરબોક્સ લેવો પડે, એટલે કે મેન્યુઅલ ગિયરબોક્સવાળી જ કાર તમારે શીખવી જોઈએ પહેલાં, અને પછી ઓટોમેટિકમાં જવી પડે. કદાચ તમે ઓટોમેટિક કાર ચલાવતા શીખી જાઓ પણ પછી તમારે મેન્યુઅલ કાર નહીં આવડે ક્યારેય, એમાં તમારે મગજ નાખવું પડશે. ક્યારે કેટલો ગિયરબોક્સ, ક્યારે તમારે ગિયર બદલાવવું એ તમને નહીં ખબર પડે. તો હું તમને લોકોને કહીશ કે એક મેન્યુઅલ ગિયરબોક્સ પહેલાં પ્રિફર કરો, અને પછી જો તમારે એક સેકન્ડરી કાર કે પછી લેડીઝ માટે કાર લેવી હોય, કે પછી તમને ખબર છે કે ભાઈ આ મેન્યુઅલ ગિયરબોક્સ છે, મને આવડે છે ચલાવતા, પણ મારે હવે એક નવી કાર ખરીદવી છે, એક ઓટોમેટિક કાર લેવી છે, તો તમે એની કોર આપે જઈ શકો છો. પછી સિટીમાં હોય કે હાઈવે ઉપર હોય, તમને બહુ સારી રીતે એક ગિયર ચેન્જ કરશે. ઘણા બધા અલગ અલગ પ્રકારના ગિયરબોક્સ આવે છે, પણ તમે એક સારો ગિયરબોક્સ પિક કરશો તો એમાં તમને મજા આવશે. આઈ હોપ આ વિડીયો તમને ગમ્યો હશે. આવા જ વિડીયોઝ વધુ જોવા માટે, બકરાટી બોલાવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. ફરી પાછા મળીએ એક નવા વિડીયોની સાથે. આવજો.